આપણે હવે ધોરણ 12 ગુજરાતી સાહિત્ય એમાં આપણે પાઠ 6 ઉછીનું માંગનારાઓ લેખક નટવરલાલ બુચ આમ જોઈ ગુજરાતી કવિ અને હાસ્યકાર તરીકે જે ગુજરાતી સાહિત્યમાં લેખક અને કવિઓની જે હારમાળાઓ છે એમાંના એ એક છે. નટવરલાલ બુચ એનો સમગ્ર જે અભ્યાસ છે એ દક્ષિણામૂર્તિમાં અને ત્યાં જ પણ અધ્યાપક થયા. જન્મ 1906 અને દેહાંત 2000. એમનું જે 94 વર્ષનું જે આયુષ્ય છે એ ગુજરાતી સાહિત્યની સેવામાં જ વીત્યું છે. આના જે આખો જે પાઠ છે એને આમ જોઈ તો જે સામાજિક જે વર્ગ છે, જે શોષિત અને શોષણ કરનારાઓનો જે વર્ગ છે એને હાસ્યમાં લાલ લાઇટ કરી છે. આમ જોઈ કે એમને માનવ જીવન છે એ માનવ જીવનને એને બારીકાઈથી જોઈ છે અને એનો અભ્યાસ કર્યો છે. અને આ જે હાસ્ય નિબંધ ઉપરથી આપણે જોઈ શકીએ કે માનવ જીવનમાં કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે એ શોષણનો ભોગ ન બન્યો હોય. પછી એ ગમે એ રીતે પણ ગમે એ વ્યક્તિ ગમે એ જગ્યાએ ગમે તે સમયે એ શોષણનો ભોગ બને છે. એમ એ વિષયને એમને હળવી શૈલીમાં આપણને આપ્યો છે. લેખકનો આપણે પરિચય જોઈ તો પાઠનું નામ છે ઉછીનું માંગનારાઓ. ઉછીનું માંગનારાઓ. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. સંદર્ભ પુસ્તક છે રામ રોટી બીજી માંથી. રામ રોટી બીજી. લેખકનું નામ છે નટવરલાલ પ્રભુલાલ બુચ. નટવરલાલ પ્રભુલાલ બુચ. ઉપનામ નટવરલાલ. ઉપનામ નટવરલાલ. જન્મ તારીખ 19/10/1906. જન્મભૂમિ ગોંડલ. દેહાંત 9/1/2000. અને સાહિત્ય યાત્રામાં આપણે જોઈએ તો રામ રોટી ભાગ 1 થી 3, છેલ્વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એ એમના નોંધપાત્ર હાસ્ય પુસ્તકો છે. અને વિશેષ નોંધમાં તેઓને જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિકથી તેઓને સન્માનિત કરાયા છે. આ એમનો આછેરો પરિચય નટવરલાલનો કે અહીંયા એમને જે ઉછીનું માંગનારાનો જે હાસ્ય નિબંધ આપણને આપ્યો છે એમાં અતિ મહત્વના જે 2 વિષય છે કે શોષક અને શોષિત. શોષક અને શોષણ કરનારા. શોષણ કરનારા. અને શોષિત.
શોષિત એટલે શોષણ થતું હોય તેવા, જેનું શોષણ થાય તેવા થતું હોય તે શોષિત. બે વર્ગની અહીંયા લેખકે વાત કરી છે, બે વ્યક્તિની, કે આમાં બે અતિ મહત્વના શબ્દ છે, શોષક અને શોષિત. શોષક એટલે શોષણ કરનારા, અને શોષિત એટલે જેનું શોષણ થતું હોય તેવા. આજે સમાજમાં આપણે જોઈ તો જે ઉછીનું જે માંગનારાઓ છે એનો જે વર્ગ છે એ વિશાળ છે. નાની નાની બાબત આપણે નોંધ કરી તો પાડોશમાં રહેતા વ્યક્તિઓ, મોહલ્લામાં રહેતા વ્યક્તિઓ નાની નાની બાબતો એ ઉછીનું માંગવા આવે અને માંગી અને પછી એ વસ્તુનો ઉપયોગ પૂરેપૂરો કરી લઈએ, પછી એ વસ્તુ પાછી દેવા આવે ત્યારે એ વસ્તુ આપણા કામની હોતી નથી. પણ કોઈ એવો વ્યક્તિ નથી સમાજમાં કે ઉછીનું લઈ જાય વસ્તુ અને બગડી જાય કે તૂટી જાય તો એને નવી લઈ દઈએ, એવો કોઈ વ્યક્તિ નથી. પણ આમાં જોઈ તો લેખકે હાસ્યાસ્પદ કર્યું છે, હાસ્ય કર્યું છે કે જે લોકો ઉછીનું લઈ જાય છે વસ્તુ, પછી એ તૂટી જાય કે ભાંગી જાય ત્યારે એ લોકો એવા બહાના કાઢે છે કે લે આ તો આ વસ્તુ આવી જ હતી, લે આ વસ્તુ તો આમ હતી, લે આ વસ્તુ તો આ વસ્તુ તમે ક્યાંથી લીધી હતી, હાવ ખરાબ આવે છે વસ્તુ, હજી તમે આમ કર્યું તે બટકી ગઈ. પણ એવું નથી વિચારતા કે જે વ્યક્તિની જે વસ્તુ લાવ્યા છે એ અમારાથી ખરાબ થઈ ગઈ છે, તૂટી ગઈ છે, ભાંગી ગઈ છે, તો અમે તરત જ બીજું લઈ અને એમને નવું આપી અને પછી વાત કરી કે જે વસ્તુ તમે લઈ આવ્યા હતા એ તૂટી ગઈ ઉપયોગ કરતા કરતા અને થોડીક નબળી હોય એવું લાગ્યું, પણ આ અમે તમને નવી વસ્તુઓ એના બદલામાં લઈ દઈએ. તો આવો જે સમાજ છે એ બહુ ઓછા વ્યક્તિ હોય છે સમાજમાં આવા કે જે વસ્તુઓ બગડી જાય એના સામે નવી વસ્તુઓ લઈ દઈએ. તો લેખકને એ કેવું છે કે એક આવડો વિશાળ સમાજ છે એમાં જે બે વર્ગ છે, એક તો જે શોષણ કરનારાઓ અને એક તો શોષિત. એવું કાંઈ નથી કે માત્ર અને માત્ર આર્થિક રીતે પૈસાથી જ શોષણ કરનારાઓ છે એવું નથી, પણ લેખકે એમની જે બારીકાઈથી, ઝીણી તીક્ષ્ણ દ્રષ્ટિથી એમને આ કૃતિનો અભ્યાસ કર્યો છે અને જે બે વર્ગ આપણને બતાવ્યા છે કે આ બે વર્ગ છે એ આદિકાળથી અને વર્ષોથી આ બે વર્ગ છે એ અસ્તિત્વ ધરાવે છે. અને ઓછીનું જે ઓછીના લોકોને જે માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી, અને જે ઓછીનું જે માંગનારાઓ છે એને તો તેને પોતાનું સ્વમાન હોતું નથી કે પોતે કોઈ પાસે માંગતા પોતે અચકાય કે પોતાને શરમ લાગે કે પોતે પોતાનું સ્વમાન ગણાય, આવો એને અંદર કોઈ એવો ભાવ થતો નથી. પણ આવા લોકો છે એ જરા પણ અચકાયા વિના, શરમ રાખ્યા વિના સામાન્ય વસ્તુઓ માંગી લે છે. લોકોએ આવા વ્યક્તિઓનો પણ એક વર્ગ અહીંયા મૂક્યો છે. અને આમાં એ જે દંપતી છે ગીજુભાઈ અને મેનાબેન, એ દંપતીમાં જે આખો વર્ગ છે એ કેવો વર્ગ છે એ ગીજુભાઈમાં મૂકી અને એ સમાજનું, એ વર્ગનું ગીજુભાઈને પ્રતીક બનાવ્યું છે કે આ સમાજનો જે વર્ગ છે એ શોષિત છે અને કેવો છે એ ગીજુભાઈના મુખે આપણને કહેવડાયું છે. એટલે આમાં જે ઇજ્જત જેવું કાંઈ ખાસ હોતું નથી અને એ લોકો નિસંકોચપણે કોઈ જાતનો સંકોચ કર્યા વિના એ લોકો માંગવા માટે ટેવાયેલા હોય છે. લેખકે પોતાના અંગત જીવન સાથે બે ત્રણ જે પ્રસંગોની વાત રમૂજ શૈલીમાં આપણને રજૂ કરી છે. લેખકના જીવનમાં આ પ્રસંગો વિના છે અને એ પ્રસંગોને એને હાસ્યાસ્પદ રૂપે મૂક્યો છે. આમ જોઈ તો એ હાસ્ય જ છે, રમૂજ જ છે, પણ આપણા સમાજ જીવનને, આપણા ધારાધોરણને એ લાલ લાઇટ કરે છે કે આ સમાજમાં આવા માણસો પણ રહેતા હોય છે કે જેને માંગવામાં કોઈ સંકોચ અનુભવતા નથી કે એ માંગવામાં કોઈ શરમ અનુભવતા નથી. તો એવા લોકોનો એક વર્ગ છે અને લેખકના જીવનમાં જે ઘટનાઓ બન્યા છે એ આપણને હળવી શૈલીમાં કહે છે કે કેમેરા, રેડિયો આવી અનેક વસ્તુઓ એ માંગ્યા વિના રહેતા નથી. લેખકે એ હળવી શૈલીમાં આપણને વાત કરી છે
અને આખી જિંદગી પોતે બીજા પાસે વસ્તુ લઈ અને પોતાની જિંદગી જીવતા હોય છે. આવા લોકોને પણ લેખકે લાલ લાઈટ કરી છે. અને મહત્વની બાબત તો એ લેખકે બતાવી છે કે કોઈ વસ્તુની માંગણી કરો તો પણ ના પાડ્યા માટે 1000 બહાના હોય તેઓ કદી એક વસ્તુ કહીને આપતા નથી. અને ક્યારેક આપણે વર્ષે 2 વર્ષેમાં આપણી પાસે 1000 વાર વસ્તુ લઈ ગયા હોય અને જ્યારે આપણે વર્ષે 2 વર્ષે એકવાર એની પાસે વસ્તુ માંગી તો એની પાસે 1000 બહાના હોય છે, કારણ કે એ લોકો કોઈને આપવા માટે ટેવાયેલા હોતા નથી. તો આખો જે પાઠ છે નિબંધ પ્રકારનો લેખકે હાસ્ય નિબંધ અહીંયા રજૂઆત કરી છે કે ઉછીનું માંગનારાઓ કેવો હોય છે. અને એ હાસ્ય નિબંધમાં જે નટવરલાલ બુચ છે કે એમનો જે સંગ્રહ છે નિબંધ સંગ્રહ રામરોટી બીજી એમાંથી આ લીધો છે. અને આપણા અતિ મહત્વના જે હાસ્ય લેખકો છે બકુલભાઈ ત્રિપાઠી, જ્યોતિન્દ્ર દવે અને ચંચી મહેતા, ચંદ્રવદન ચિમનલાલ મહેતા, આ જે અતિ મહત્વના જે આપણા હાસ્ય લેખકો છે એના હરોળમાં આપણા એ નટવરલાલ બુચ બેસી શકે એવા છે, કારણ કે એમને જે હાસ્ય આમાં મૂક્યા છે અને અમુક જે એના જીવનના જે પ્રસંગો છે એ પ્રસંગો એને આપણને આમાં કીધા છે એ આપણે વિગતવાર જોઈએ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. ત્યાં પણ શોષિતના દ્વંદ્વ જોવામાં આવે છે. ઓછીનું માંગનાર અને ઓછીનું આપનાર આવું એક શોષિત દ્વંદ્વ છે. આ વિભાગ નૈસર્ગિક અને સફળ છે. શોષક જ રહે છે, શોષિત જ રહે છે. આમાં શોષક અને શોષણ કરનાર, શોષિત એટલે જેનું શોષણ થતું હોય તે દ્વંદ્વ ઘર્ષણ, નિરંતર અને સતત. સામાન્ય માન્યતા એવી છે કે જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. આર્થિક એટલે પૈસા. માત્ર પૈસાથી જ શોષણ થતું હોય એવું નથી. લેખક કહે છે કે માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. શોષિત દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. એટલે પૈસાની લેતી દેતીમાં કોઈ પૈસા માંગે અને કોઈ આપે તો એકબીજાના જે શોષણ થતું હોય અને શોષણ કરતા હોય એવા જે 2 વ્યક્તિઓ છે દ્વંદ્વ એટલે 2 વ્યક્તિઓ અથવા ઘર્ષણ થતું હોય એવું આ ક્ષેત્રમાં જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા ઘણા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. એટલે માત્ર પૈસાથી જ માનવનું શોષણ થતું હોય એવું નથી, પણ માનવ જીવનના જે વ્યવહાર છે એમાં ઘણી બધી એવી જે સોયથી માંડી અને વિશાળ વસ્તુઓ સુધી એકબીજાના શોષણ થતા હોય છે. પણ માત્ર આપણે પૈસાથી જ શોષણ થાય એવું નથી. તો એવો પણ એક આમાં વર્ગ બતાવે છે, શોષણ ચાલે છે ત્યાં પણ શોષિતના દ્વંદ્વ જોવા મળે છે. એટલે ત્યાં પણ આપણને શોષણ કરનારા અને જેનું શોષણ થતું હોય એવા 2 વ્યક્તિઓ જોવા મળે છે. અને ઓછીનું માંગનાર અને ઓછીનું આપનાર આવા 2 વર્ગને આપણા લેખકે શોષક અને શોષિત કહ્યા છે. અને વિભાગ નૈસર્ગિક અને સફળ છે.
શોષક જ રહે છે અને શોષણ જ રહે છે. શોષક અને શોષણ, જે શોષક કરનારો છે એ શોષક કરનારાઓ જ રહે છે અને જેનું શોષણ થઈ રહ્યું છે એ લોકો એ જ રહે છે. તો લેખક કહે છે આ કુદરતી છે, નૈસર્ગિક એટલે કુદરતી છે. ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહ પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. ઉછીનું માંગનારા શોષક પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાય બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જ જીવનારા હોય છે. ઉછીની માંગનારો લગભગ અપરિગ્રહ એટલે સંગ્રહ કરનારા, પરિગ્રહ સંગ્રહ કરનારા જે ઉછીનો જે માંગનારાઓ છે એ સંગ્રહ કરનારાઓ છે પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. યાચક એટલે માંગનાર. દુષ્ટ એટલે ખરાબ, દુષ્ટ. વૃત્તિ ઈચ્છા. ઉછીનું માંગનારાઓ લગભગ અપરિગ્રહ પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. આવા લોકો જીવનથી બેદરકાર હોય છે અને પોતે પરોપજીવી એટલે બીજા ઉપર જીવનારાઓ, બીજા ઉપર નભનારાઓ, પરોપજીવી. બીજા પર જીવનારાઓ, આ લોકો બીજા ઉપર, જેમ વૃક્ષ છે તો વૃક્ષ છે એ પરોપજીવી છે. વૃક્ષ એ બીજા ઉપર દયા કરે છે, બીજા ઉપર માત્ર એનો ઉછેર થતો હોય છે કારણ કે એના જે ફળ છે, વૃક્ષના ફળ છે એ વૃક્ષ પોતાના ફળ ક્યારેય ખાતા નથી, એ બીજાઓ માટે જ એનો ઉછેર થતો હોય છે. એટલે કહે છે કે શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માંગવા સિવાય બીજી કશી તકલીફ લીધા વિના બીજાના ભોગે જ જીવનારા હોય છે. એટલે એ જે ઉછીનું માંગનારાઓ છે એનું જીવન છે એ બીજાને આધારિત જ હોય છે અને બીજા પાસે માંગીને જ એ પોતાનું જીવન આગળ વધારતા હોય છે કારણ કે એને કોઈ જીવનમાં તકલીફ લીધા વિના જીવતા હોય છે. એના જીવનમાં કોઈ પણ કાંઈ તકલીફ કે કોઈ પણ કાંઈ વેઠ એ લોકો કરતા નથી અને બીજા પાસેથી જે કાંઈ વસ્તુઓ ઘટતી હોય એ માંગી અને જીવન જીવતા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે પણ તે બધી જ તેઓ ઓછીની માંગીને જ ચલાવે છે અને સવારથી સાંજ સુધી જ્યાંથી આ દિવસ ઉગે અને દિવસ આથમે કે રાત ત્યાં સુધી જે કાંઈ વસ્તુની જીવન જરૂરિયાત વસ્તુની જરૂર પડે એટલે આ લોકો બીજા પાસેથી વસ્તુઓ લઈ અને પોતાનું જીવન જીવતા હોય છે. મીઠા મરચાંથી શરૂ કરીથી કે એલચી, કેસર સુધીની અસ્થાઓ ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયા સુધીની રાય પાછા માંગીએ ત્યારે મળે જ તેમ નહીં. 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે જ છે, 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે જ છે. અને આ લોકો લેખક કહે છે કે મીઠા મરચાંથી એ માંગવાનું શરૂ કરે છે કે એલથી કેસર સુધીની એ ચીજો માંગે છે અને ટાંકણીથી વસ્તુ માંગવાની શરૂ કરે અને એ કેમેરા, રેડિયો સુધી તે આપણી પાસે નિસંકોચપણે પૂછીને માંગી શકે છે. પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે રાખે અને એ લોકો આપણી પાસેથી લઈ જાય પણ પાછી દેવા આવવાની જવાબદારી આપણા ઉપર રાખે, આપણે લેવા જવી પડે, એ લોકો પાછી આપણને દેવા આવે નહીં. તો આવા લોકો જે બેદરકાર લોકો છે એ માત્ર આ વસ્તુ પર એનું જીવન એ જીવતા હોય છે કે બીજાઓ પાસેથી વસ્તુઓ લઈ અને એ
એમાં આગળ ને આગળ હાલવાનું, અને વસ્તુ લીધા પછી પાછી દેવા જવાની નહીં. એ જ્યારે આપણે પાછી લેવા જાય ત્યારે એ લોકો એમ કહે, હા લે આ તો ભૂલાઈ ગઈ તમને દેવાથી, કામ આવી ગયું એટલે વસ્તુ આપી શીખવો નહીં. એ આવી રીતે એ બહાના કાઢતા હોય છે. અધીરા જીવનના કહીએ તો લાભમાં દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે, તેમ ઓછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ અને સ્થાયી રાચ ભાંગ્યા તોડ્યા વિના તેવી હાલતમાં વગર માંગે તાણાસર આપી જનારા વિરલ જ હોય છે. હવે જેમ આવડો મોટો સમાજ છે અને સમાજમાં જેમ ગણ્યા ગાંઠિયા વ્યક્તિઓ એવા હોય કે જે સાધુ સંતના જીવન જેવા જીવતા હોય છે, એમ ઓછીનું માંગનારાઓ આ સમાજમાં તો ઘણા બધા છે, પણ એમાં વિરલ જ કોઈ એવા વ્યક્તિ હોય કે જે વસ્તુઓ લઈ ગયા હોય એવી ને એવી વસ્તુઓ પાછી આપી જાય, અથવા તો ભાંગી તૂટી ગઈ હોય તો બીજી બજારમાંથી નવી લઈ અને પાછી આપી જાય અને પાછા માફી પણ માંગે. આવા વ્યક્તિઓને લેખકે વિરલ વ્યક્તિઓ કીધા છે. અહીંયા તમારે એક માર્કમાં પ્રશ્ન પૂછવાની શક્યતા રહીએ કે વિરલ વ્યક્તિઓ લેખકે કોને કહ્યા છે, તો વિરલ વ્યક્તિઓએ લેખકને એને કહ્યા છે કે જે ઓછીનું માંગી લઈ જાય વસ્તુઓ અને જેવી છે તેવી જ વસ્તુઓ પાછી આપી જાય, અથવા તો ભાંગી કે તૂટી જાય તો નવી વસ્તુઓ બજારમાંથી લઈ અને પાછા આપી જાય. આવા વ્યક્તિઓને લેખકે વિરલ કહ્યા છે. અને આવા સમાજમાં જેમ સાધુ સંતો ગણ્યા ગાંઠિયા છે, એમ આવા વ્યક્તિઓ સમાજમાં ગણ્યા ગાંઠિયા હોય છે કે જે ઓછીનું લઈ ગયા હોય અને એમ કેમ વસ્તુઓ જેવી છે તેવી જ એ પાછી આપી જાય, એવા સમાજમાં બહુ ઓછા વ્યક્તિઓ છે. ઓછીનું માંગનારા ઓછીનું આપતા નથી. ક્યારેક ભૂલે ચૂકે આપણે તેમની પાસે કાંઈ ઓછીનું માંગવા જઈએ ત્યારે અચૂક એમની દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય છે, ઘી તો તેઓ જ આપણી પાસે માંગવા આવવાના વિચાર કરતા હોય કે પછી રૂપિયા તો શું કે એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા કે રોકાઈ ગયેલા હોય છે. ઓછીનું માંગનારાઓ જે છે એની પાસે આપણે ઓછીનું માંગવા જઈએ ત્યારે એ લોકો કેવા કેવા બહાના કાઢે છે, કારણ કે એ લોકો ઓછીનું માંગનારાઓ ક્યારે ઓછીનું આપતા નથી, અને ભૂલે ચૂકે જ્યારે આપણે ઓછીનું માંગવા જાય ત્યારે એ એવા બહાના કાઢે છે કે આપણે દૂધ લેવા જાય, દૂધ લેવા આવ્યા એટલે દૂધ તો હમણાં જ બગડી ગયું, આજે ફ્રીજ ખરાબ થઈ ગઈ, ફ્રીજ બંધ હતું પણ દૂધ બગડી ગયું. ચા ખાંડ ચા ખાંડ તો રાત્રે જ હતા નહીં અને સવારે થોડાક હતા તે ચા પાણી બનાવી નાખ્યા, એટલે ચા ખાંડ પણ ના પાડી દે છે. તો આપણે ઘી માંગી તો ઘી તો હમણાં હું તમારી પાસે જ લેવા આવતો હતો, આજે જ ખલાસ થઈ ગયું, તમે 2 ચમચી કે થોડુંક લઈ આવો. આ એ બહાના કાઢે છે. એટલે પૈસાની તો વાત જ શું, પૈસા તો ઘરમાં જ હોતા નથી અને પૈસા ઠામુકા છે જ નહીં. આવા એ બહાના કાઢે છે. ચપ્પુ કે ખાંડણી દસ્તો કે વેલણું લેવા જાય, આ ચપ્પુ ક્યાંક મુકાઈ ગયું છે, ક્યાંય મળતું નથી, ખાંડણી પણ ક્યાંક મુકાઈ ગઈ છે, ક્યાંય મળતી નથી. આવા અનેક બહાનાઓએ કાઢે છે, પણ ઓછીનું માંગનારાઓ ક્યારે ઓછીનું આપતા નથી. આવો લેખકનો હેતુ છે. ઓછીનું માંગનારાઓની દુષ્ટતાનો એક દાખલો આપું. અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા. અમારા ઘરમાં ટૂંક પેટી વગેરે, ટ્રક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. લવંગી બહેનની નજર તે પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બેન આ તમારા લોખંડના ઘોડા ઓછીના વાપરો, અમને આલો એટલે આપો, આલો એટલે આપો. લેખકે એક સરસ મજાની વાત કરી છે કે ઓછીનું માંગનારાઓની દુષ્ટતા એટલે એની જે બુદ્ધિ છે એ કેટલી ખરાબ છે. એ એકને દાખલો આપે છે કે અમારા પાડોશમાં એક લવંગી બેન રહેતા હતા અને એ ટ્રક પેટી વગેરે રાખવા માટે
લોખંડના સારા મજબૂતના અમારી પાસે સ્ટેન્ડ હતા અને લવંગીબેનની નજર તેના ઉપર પડી અને એક દિવસ મારી પત્ની એટલે કે લેખકની પત્નીને કહે, બેન આ તમારા લોખંડના જે ઘોડા એ ઉછીના વાપરવા અમને હાલો, એટલે જે તમારા લોખંડના જે ઘોડા છે એ અમને ઉછીના વાપરવા આપો એમ. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું, કહો કેવી ધૃષ્ટતા, અને તમારે જો જોતા હોય તેના બદલામાં હું તમને ઈંટ આપો. તમે ઈંટના સ્ટેન્ડ રાખીને તમારા ટ્રક અને સુટકેસ ને બેંક જે કાંઈ હોય એ એના ઉપર રાખો, પણ મને તમે આ તમારો લોખંડનો ઘોડો આપો. એટલે પોતાનું સારું વસ્તુ રાખી હકી ઉછીની માંગી, અને પોતાનો ઘોડો હોવા છતાંય એ ઘોડો બીજાને આપી અને અહીંયા ટ્રક રાખવા માટે એ ઈંટો રાખે. તો આ ધૃષ્ટતા એટલે કે ખરાબમાં ખરાબ આ બુદ્ધિ છે. અને લેખકની પત્નીને આ ખરાબમાં ખરાબ અનુભવ થયો કે પાડોશી જે લવંગીબેન છે એની બુદ્ધિ કેટલી ખરાબ છે એ એની આપણને વાત કરી. અને આ સાંભળી અને લેખકની પત્ની શું વિચારે છે એ જોઈ. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાનો ભાવ જાગૃત થયા, પણ આખરે સંયમ રાખીને તેણે શાંતિથી કહ્યું, લવંગીબેન અમે અમારા ઘોડાથી રોટી લઈશું, ઈંટો ભલે તમારી પાસે રહી. અને લેખકની પત્નીને ગુસ્સો આવી ગયો, ક્રોધ આવી ગયો, પણ એને પોતાના જે ક્રોધ છે એને કાબૂમાં રાખ્યો અને લવંગીબેનને કીધું કે તમે તમારી ઈંટું છે એ તમારી પાસે રાખો, મારો ઘોડો છે એ હું મારી પાસે રાખું અને મારા ઘોડાથી અમે સંતોષ છે એમ કરીને આ વાતને ટાળી દીધી. તો લેખકનો જે ભાવ છે કે માણસની જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એ જીવન જરૂરિયાત વસ્તુઓ બીજા ઉપયોગ કરતા હોય છતાંય આપણે એને એમ કહી કે તમે એ વસ્તુનો ઉપયોગ ન કરો અને અમને આપી દો, તો એ આપણી કેટલી ધૃષ્ટતા કહેવાય એ લેખકે અહીંયા બતાવી છે. જીવન આપણે જીવી જ છીએ અને જીવન જરૂરિયાત વસ્તુઓ એવી ઘણી બધી છે કે જેનાથી આજે માનવ સમાજને ચાલતું નથી. તો જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ જીવન જરૂરિયાત વસ્તુઓ જો આપણા માટે એટલી ઇમ્પોર્ટન્ટ અને મહત્વની હોય અને એ જ વસ્તુ આપણે બીજા પાસે વસ્તુ માંગી તો શું ખરેખર એ વ્યક્તિને વસ્તુની જરૂર ન પડતી હોય? જો આપણને જરૂર પડતી હોય તો એ વ્યક્તિને જરૂર તો પડવાની જ છે. તો પછી આપણે હંમેશા આપણી પાસે વસ્તુ નથી તો એ વસ્તુ વિના આપણે ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. દાખલા તરીકે જમતી વખતે દાળ ભાત હોય અને જમતી વખતે આપણી પાસે ચમચી નથી તો એ ચમચી આપણે પાડોશની લેવા જાય અને અહીંયા પણ દાળ ભાત હોય અને એ ચમચીથી ખાતા હોય તો આપણને હાથથી નથી ફાવતું અને ચમચી લેવા જાય અને એની પાસે એક જ ચમચી છે એ લઈને આપણને આવતા રહે તો આપણને હાથથી ફાવતું નથી. તો શું એને હાથથી ફાવતું હોય? પણ રોડવે લેવું જોઈએ કે મારા ઘરમાં ચમચી નથી એટલે મારે દાળ ભાત હાથથી ખાવા જોઈએ. બાકી એક ચમચી બીજા પાસે લેવા જાવ તો જેટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ ચમચી છે એટલી ચમચી એના પાસે ઇમ્પોર્ટન્ટ. એટલે કોઈ પણ વસ્તુ છે જીવનમાં કદાચ ન પણ હોય આર્થિક પરિસ્થિતિને કારણે તો એનાથી આપણે ચલાવવાનો પ્રયત્ન કરી લઈએ, પણ બીજા પાસે માંગી અને આપણે આપણું સૌમાન હણી નહીં, આપણે એની પાસે આવા ખરાબ થાય નહીં. આજે લવંગીબેનનો લેખકે જે ઉદાહરણ આપ્યું કે લવંગીબેન છે એ પોતેની જે વસ્તુઓ ઈંટો ઉપર પડી છે એ ઈંટો લેખકની પત્નીને આપવાનું કહે છે અને લેખકની પત્નીનો જે ઘોડો છે લોખંડનો સ્ટેન્ડ છે એ પોતે એની પાસેથી લેવા માંગે છે અને એ વસ્તુ એના ઉપર રાખે અને પોતાની વસ્તુ ઘોડા ઉપર રાખે. તો આ કેટલી લુચ્ચાઈ કહેવાય, આ કેટલી ધૃષ્ટતા કહેવાય. એનું એક સરસ મજાનો લેખકે એના પાડોશી લવંગીબેનનું ઉદાહરણ આપણને આપ્યું. ઉછીનું માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. જો તમારા એક માર્કના પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહે છે કે ઉછીનું માંગનારાઓની નજર કેવી હોય છે, દ્રષ્ટિ કેવી હોય છે, દ્રષ્ટિ કેવી હોય છે? આ એનો જવાબ ગીધ જેવી. ઓછીનું જે માંગનારાઓ છે એની નજર કેવી હોય છે? તો ઓછીનું જે માંગનારાઓ છે એની નજર ગીધ જેવી હોય છે.
કે તીક્ષ્ણ હોય છે, કે ગીધ આખરે આકાશમાં ઉડતું હોય પણ નીચે કોઈ જીવજંતુ મરેલું પડ્યું હોય તો સીધી એની નજર એના ઉપર જ જાય છે અને આકાશમાંથી જે છલાંગ મારી અને એ વસ્તુને પોતાના પગના પંજામાં લઈ અને પાછળ આકાશમાં ચાલ્યું જાય છે. તો એ ઉછીનું માંગનારાઓની જે નજર છે એને લેખકે ગીધ જેવી કીધી છે કે એની પણ ઘરમાં એવી જ દ્રષ્ટિ પડે છે કે ગમે એ વસ્તુ શોધી લે છે. ઉછીની માંગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ગીધ જેમ તાજા મળેલા જાનવરને સો પહેલા ભાળે છે તેમ આડોશી પાડોશીમાં ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ આવે કે તરત તે આવા ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ પડે છે. જેમ ગીધની જે મળેલી વસ્તુ ઉપર પહેલા નજર પડે છે એમ આડોશી પાડોશીની ના ઘરમાં કોઈ નવી વસ્તુ આવે કે તરત જ આવા ઉછીનું માંગનારાની નજર સર્વપ્રથમ એના ઉપર પડે છે. અને જેમ મળેલી વસ્તુ ઉપર ગીધની નજર પડે એમ જે આવા આડોશી પાડોશીની કોઈ નવી વસ્તુ આવે તો એ નવી વસ્તુ ઉપર આવા ઉછીના માંગનારાઓની નજર પ્રથમ એના ઉપર જ પડે છે. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાના માટે જ આવી છે. ગીધુભાઈ અને મેનાબેન દંપતી ઘણા વર્ષો સુધી અમારા પાડોશીમાં રહ્યા. એમનું ખરેખર સહજોડું હતું કારણ કે બંને ઉછીનું માંગી જીવના શોષક વર્ગીય પ્રાણી હતા. અને લેખક એમના જીવનનું એક ઉદાહરણ આપે છે કે ઉછીનું જે માંગનારાઓ છે એમાં જે મેનાબેન અને ગીધુભાઈનું એક ઉદાહરણ આપે છે કે એક વર્ગ આવો હતો કે પોતે ઉછીનું માંગનારા ઉપર જ જીવન જીવતા અને એનું લેખક એ ઉદાહરણ આપે છે અને લેખકના એ પાડોશી હતા અને એ કેવી રીતે માંગે છે એ આના પછીના પીરિયડમાં આપણે થોડાક આગળ જઈશું.